હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે મારો સ્પેશિયલ દિવસ છે, એટલે કે આજે મારો જન્મદિવસ છે। તો મને વિચાર આવ્યો કે મારા જન્મદિવસ પર હું કંઈક સ્પેશિયલ એવી રેસીપી બનાવું અને તમને શેર કરું। તો મને એ પણ વિચાર આવ્યો કે મને જે ભાવે સ્પેશિયલ એ હું આજે બનાવું। તો આજે હું અહીંયા એકદમ પરફેક્ટ રસદાર અને માવાનો બિલકુલ ઉપયોગ કર્યા વગર, મિલ્ક પાવડરનો બિલકુલ ઉપયોગ કર્યા વગર ગુલાબ જાંબુન બનાવીશ। એ પણ બજાર જેવા જ પરફેક્ટ એકદમ સોફ્ટ બની અને તૈયાર થાય છે। અને ગુલાબ જાંબુન છે એ મારા ખૂબ જ ફેવરિટ છે, એટલે આજે હું અહીંયા સ્પેશિયલ દિવસમાં બનાવવાની છું। જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। ગુલાબ જાંબુન બનાવવા માટે મેં કહ્યું કે માવાનો ઉપયોગ કર્યા વગર, મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર મેં અહીંયા 1 કપના માપ પ્રમાણે સૂજી લઈ લીધી છે, અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને કઢાઈ પણ મેં રાખી દીધી છે। કઢાઈ થોડી એવી ગરમ થાય એટલે આપણે 1 કપ ભરી સૂજી અંદર એડ કરી દઈશું અને સૂજીને આપણે શેકી દઈશું। પરંતુ સૂજી આપણે ગોલ્ડન બ્રાઉન થાય એવી નથી શેકવાની, બસ એનો મોઇશ્ચરનો ભાગ દૂર થાય અને થોડું એવું ગરમ સૂજી થાય ત્યાં સુધી જ આપણે એને શેકવાની છે। અને હા, ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે સૂજીના ગુલાબજાંબુ બનાવો ત્યારે એકદમ ઝીણી એવી સૂજી હોય એ જ લેવાની। જો મોટી હોય તો મિક્સર જાર ચાલુ બંધ કરી અને એમાં થોડી એવી ઝીણી કરી દેવાની। તમે પણ વિચારતા હશો કે સૂજીના ગુલાબજાંબુ કેવા બનશે, પરંતુ મેં બનાવ્યા અને એકદમ પરફેક્ટ અને એકદમ સોફ્ટ બની અને તૈયાર થયા છે। તો સૂજી સરસ એવી શેકાઈ ગઈ છે, એને નીચે ઉતારી ઠંડી થવા દઈશું। અને હવે એક બીજું પેન મેં લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે। 1 કપ ભરી મેં દૂધ લઈ લીધું છે। તો જે કપ ભરી આપણે સૂજી લીધી એ જ કપ ભરી આપણે 2 કપ દૂધ અંદર એડ કરી દઈશું। થોડો ટેસ્ટ આવે એટલે મેં ચપટી જેવું ઇલાયચી પાવડર એડ કરી દીધો છે, અને થોડું કેસર અંદર આપણે એડ કરી દઈશું। કેસર એડ કરવું એ ઓપ્શનલ છે, મારી પાસે હતું એટલે મેં એડ કરી દીધું। અને દૂધને આપણે થોડું એવું નોર્મલ એવું ગરમ થવા દઈશું, એને ઉકાળવાનું નથી। નોર્મલ એવું થોડું ગરમ થાય ત્યારે આપણે અંદર સૂજીને એડ કરીશું। તો દૂધ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો જે શેકેલી સૂજી હતી એ આપણે આ રીતે થોડી એવી છૂટી કરી અને અંદર એડ કરવાની। આ રીતે એડ કરશો એટલે અંદર ગાંઠા પણ નહીં પડી જાય અને સરસ એવું બધું જ મિશ્રણ બની અને તૈયાર થશે। આ બધું જ મિશ્રણ ધીમી ગેસની ફ્લેમ પર જ તમારે બનાવવાનું છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। તો દૂધમાં સૂજી સરસ એવી આ રીતે પલળી જશે અને ફૂલશે અને સરસ એવું મિશ્રણ બની અને તરત જ તૈયાર થઈ જશે। આ મિશ્રણ 5 જ મિનિટમાં બની અને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ રીતે હલાવતા જવાનું, એટલે એકદમ આ રીતેનું કઠણ એવું કમ્પ્લીટ ગુલાબ જાંબુનું મિશ્રણ બની અને તૈયાર થશે। તો આ રીતે મિશ્રણ તૈયાર થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને આ રીતે થોડું એવું મિક્સ કરતા રહેવાનું। તો મિશ્રણ આપણું પરફેક્ટ બનીને તૈયાર થયું છે। ગેસની ફ્લેમ બંધ કરી આપણે પેનને નીચે ઉતારી ઠંડુ થવા દઈશું। એ જ રીતે ફરીથી આપણે ગેસ પર કઢાઈ રાખી દઈશું અને હવે ગુલાબ જાંબુની ચાસણી આપણે બનાવીશું। તો મેં અહીંયા 150 ગ્રામ સૂજી લીધો હતો, તો એની જ સામે આપણે ચાસણી બનાવવા માટે 400 ગ્રામ મેં ખાંડ લઈ લીધી છે, અને એ જ કપના માપ પ્રમાણે આપણે 1 કપ ભરી અંદર પાણી લઈ લેવાનું। જેટલું ખાંડનું માપ હોય એટલું તમારે પાણીનું માપ લેવાનું। થોડું એવું ચપટી જેવું આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું, થોડું એવું કેસર અંદર એડ કરી દઈશું। કેસર એડ કરશો એટલે ચાસણીનો કલર એકદમ આછો કેસરી એવો આવશે। તો ખાંડને આપણે થોડી એવી આ રીતે હલાવીશું એટલે બધી જ ખાંડ પાણી ગરમ થશે એટલે પીગળી જશે। અને હા, ગુલાબ જાંબુની ચાસણી છે એ આપણે 1 તાર કે 2 તારની નથી બનાવવાની, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે ખાંડને પીગળવા દેવાની અને થોડીવાર આપણે એને ગરમ થવા દેવાની। જ્યાં સુધી ખાંડ પીગળે ત્યાં સુધી આપણે જે ગુલાબ જાંબુન માટેનું મિશ્રણ બનાવ્યું હતું એમાંથી નાના નાના ગુલાબ જાંબુન બનાવી અને આપણે રેડી કરીશું। તો આ જે મિશ્રણ છે એ થોડું એવું નોર્મલ ગરમ હોય ત્યારે જ બનાવવાનું।
તો નોર્મલ ગરમ હોય એટલે આ રીતે પહેલાં તો મિશ્રણને બરાબર આપણે મસળી અને તૈયાર કરીશું. એકદમ સોફ્ટ એવું મિશ્રણ બનાવીને આપણે તૈયાર કરવાનું. તો તમે બરાબરનું આ રીતે મસળશો એટલે સરસ એવું મિશ્રણ બની અને આપણું રેડી થશે. જે બહાર પેકેટમાં આવે છે એ જ રીતેનું આપણું મિશ્રણ ઘરે બનાવીને રેડી કરીશું. થોડું હાથમાં ચોંટે તો તમે હાથમાં થોડું ઘી લગાવીને પણ સરસ એવું મસળી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ રીતેનું એકદમ સોફ્ટ એવું આપણું મિશ્રણ હોવું જોઈએ. તો પરફેક્ટ એવું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આ જે ચાસણી છે એ ચેક કરી લઈશું. તો મેં તમને કહ્યું હતું કે આપણે 1 તાર કે 2 તારની નથી બનાવવાની. તો આ રીતે કેસર પણ આપણે અંદર એડ કર્યું હતું એટલે એકદમ લાઇટ ઓરેન્જ કલર પણ અંદર આવી ગયો છે. તો ચાસણી પણ સરસ એવી ઉકળી અને રેડી થઈ ગઈ છે. તો એને આપણે ચેક કરીશું. તો હાથ વડે તમે આ રીતે ચેક કરશો તો થોડું એવું ચીપચીપું લાગશે. તો આ રીતેનું ચીપચીપું લાગે એટલે એ રીતેની આપણે ચાસણી બનાવવાની છે. એનો કોઈ 1 તાર કે 2 તાર એવું ચેક નથી કરવાનું. તો કમ્પ્લીટ એવી આપણી ચાસણી બની અને આ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને કઢાઈને સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે જે ગુલાબજાંબુનું મિશ્રણ હતું એના નાના નાના એવા ગુલાબજાંબુ બનાવીશું. તો આ રીતે ચમચીના મદદથી તમે માપ લેશો એટલે બધા જ જે ગુલાબજાંબુ છે એ એકદમ પરફેક્ટ શેપમાં અને પરફેક્ટ માપમાં બની અને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બનાવ્યું તો કોઈ બાજુ કંઈ જ પણ ફાટ્યું નથી અને એકદમ પરફેક્ટ એવું આ રીતે બનાવવાનું. તો બધા જ ગુલાબજાંબુ આપણે આ રીતે એકદમ સરસ એવા બનાવીશું અને હાથમાં થોડું એવું ઘી લગાવી દેવાનું એટલે હાથમાં ચીપકે નહીં. તો ધીરે ધીરે કરી આપણે બધા જ ગુલાબજાંબુ બનાવી દઈશું. તો આજે હું પણ ખૂબ જ ખુશ છું કે મારા જન્મદિવસ પર હું મારા માટે કંઈક બનાવું છું. આ જ રીતે મેં પહેલાં પણ મારા જન્મદિવસ પર એક ચોકલેટ કેક બનાવેલી છે અને એની રેસીપી પણ મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે. એટલે ઘણા બધા કેક પણ બનાવતા હોય છે પરંતુ મને ગુલાબજાંબુ ખૂબ જ એવા પસંદ હતા. તો મને વિચાર આવ્યો કે હું આજે ગુલાબજાંબુ બનાવું. તો આ રીતે બધા સરસ એવા ગુલાબજાંબુ મેં બનાવી દીધા છે અને સાઈડમાં મેં અહીંયા ઘી પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું. મેં અહીંયા ઘી લીધું છે પરંતુ તમે તેલમાં પણ તળી શકો છો. પરંતુ હું રેગ્યુલર ઘીમાં જ ગુલાબજાંબુ તળું છું એટલે મને ઘીમાં જ ભાવે છે અને એમાં તળેલા ગુલાબજાંબુ પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તો ઘી હોય કે તેલ હોય એકદમ નોર્મલ એવું ગરમ હોય ત્યારે તમારે અંદર ગુલાબજાંબુ એડ કરી દેવાના. વધારે પડતું તેલ ગરમ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમ છે એ વધારે પડતી ધીમી પણ નહીં અને વધારે પડતી ફૂલ પણ નહીં, એ રીતે મીડિયમ રાખી અને આપણે આ બધા જ ગુલાબજાંબુ તળીશું. ધીરે ધીરે થોડા એવા આછા ગુલાબી કલરના થતા રહેશે. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને આ સૂજીના ગુલાબજાંબુ છે એટલે થોડું એવું તળાતા વાર લાગશે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવો કલર ગુલાબજાંબુનો આવી ગયો છે. તો આ સમયે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને આ રીતે બધા જ ગુલાબજાંબુ આપણે જારામાં લઈ અને બહાર લઈ લઈશું. તમારે જેવો કલર ડાર્ક કે લાઇટ જેવો રાખવો હોય એવા ગુલાબજાંબુ તમારે તળીને રેડી કરવાના. અને બીજા જે ગુલાબજાંબુ બનાવેલા છે એ પણ આપણે ફરીથી તળવા માટે હું અહીંયા રાખી દઈશ અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દઈશ. એટલે એક બાજુ ગુલાબજાંબુ તળાશે અને બીજી બાજુ જે ચાસણી ગરમ છે એમાં જે તળેલા ગુલાબજાંબુ છે એ આપણે અંદર એડ કરી દઈશું. અને ખાસ ધ્યાન રાખવું કે ચાસણી ગરમ હોય એમાં જ તમારે ગુલાબજાંબુ એડ કરવાના. જો ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તમારે ચાસણીને થોડી ગરમ કરી દેવાની. અને આ રીતે બીજા બધા જ ગુલાબજાંબુ સરસ એવા તળાઈ ગયા છે એને પણ આપણે અંદર એડ કરી દઈશું. તો જે મેં બીજી વાર ગુલાબજાંબુ તળ્યા એ થોડું ડાર્ક કલર આવ્યો છે તો ઢાંકી અને અડધો કલાક એને થવા દઈશું. તો મેં અડધો કલાક રહેવા દીધા તો ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે જે ચાસણી છે એ બધી જ ગુલાબજાંબુમાં સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને ગુલાબજાંબુની સાઈઝ થોડી એવી મોટી થઈ ગઈ છે, ફૂલી ગયા છે અને એકદમ રસદાર સોફ્ટ બની અને આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. તો હું તમને એક ચેક કરીને બતાવું. તો આ રીતે તમે જોશો તો એકદમ સોફ્ટ એકદમ રસદાર આપણું ગુલાબજાંબુ બની ગયું છે. તો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે સૂજીના ગુલાબજાંબુ બનાવશો તો બહારને પણ ટક્કર મારે એવા ગુલાબજાંબુ બની અને તૈયાર થાય છે. તો
તો મેં તો મારા જન્મદિવસ પર ગુલાબજામુન બનાવી તમને એની રેસીપી શેર કરી છે. તો તમારા ઘરે પણ કોઈનો પણ જન્મદિવસ હોય તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને એમનું મોઢું મીઠું કરજો. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.